અને અંતરાત્માનો અવાજ મારો એ છે કે ભલે લવ મેરેજના કાયદા માટે પણ માતા પિતાની સંમતિ ગામના જ પંચ હોવા જોઈએ અને દીકરીના લગ્નની નોંધણી ગામમાં જ થવી જોઈએ, આવી માંગણી અમે ભૂતકાળની અંદર કરી હતી. એના કરતા પણ ખતરનાક કાયદો મૈત્રી કરાર, કે જે દીકરીના લગ્ન થઈ ગયા હોય, સંતાનોની માતા હોય અને કોઈ પણ કારણસર જે સમાજોમાં જે અસામાજિક તત્વો છે, જેની સમાજમાં ક્રેડિટ નથી, જે ધંધા રોજગારથી વંચિત છે, બુટલેગરો સાથે સંકળાયેલો છે, એને એના સમાજમાં કોઈ દીકરી નથી આપતું અને આવા અસામાજિક તત્વો ક્યાંક ને ક્યાંક લોભ લાલચમાં લાવીને સંતાનોની માતાને મૈત્રી કરાર લઈને એને દારે લઈ જાય છે ને ત્યારે પરિવારને એના સંતાનો રખડી જાય છે. આવા મૈત્રી કરાર જેવા કાયદા રદ થવા જોઈએ. ત્યારે આવનાર સમયમાં આ જે વાતો મૂકીએ એ વાતો નીચે લોકોની રજૂઆત છે. અમે ગ્રામ્ય વિસ્તારમાં ફર્યા છીએ અને ગ્રામ્ય વિસ્તારમાં ફર્યા ત્યારે ક્યાંક ને ક્યાંક હમણાં સાહેબને પત્રકારો કહે છે કે તમે તો મહિલા થઈને મહિલાઓના અધિકારો છીનવાની વાત કરો છો. 1% હું મહિલા તરીકે મહિલાઓના અધિકાર છીનવાની વાત કરતી નથી, પણ આપણી સંસ્કૃતિ છે કે કોઈ પિતા કદાચ કોઈ કારણોસર મૃત્યુ પામ્યો હોય પણ એની માં પોતે હાવળ હોય, એની માં સંસ્કારી હોય તો બાળકોને કોઈકની મજૂરી કરીને પણ મોટા કરે છે અને એને જિંદગીભર બાળકોને ભણાવીને એનું નામ રોશન કરે છે. આ સંસ્કૃતિ આપણી રહી છે. ત્યારે ક્યાંક ક્યાંક ટેકનોલોજી, ક્યાંક ઘટતી જતી દીકરીઓની સંખ્યા અને મેં કીધું એમ કે જે ક્રાઇમથી સંકળાયેલા લોકો એની સમાજમાં આબરૂ ના હોય, આ લોકો ક્યાંક ને ક્યાંક દીકરીઓને લવ મેરેજ કે મૈત્રી કરારમાં ફસાવીને પરિવારોને વેરવિખેર કરે છે. ત્યારે